મોદીએ કહ્યું, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું સ્વીકાર્ય નથી. કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખવી, એક થઈને લાંબો સમય લડવાની તૈયારી કરો. વાતચીતથી જ ઉકેલ આવશે. સોનાના ભાવમાં 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો. અઠવાડિયામાં 10%નો કડાકો. રોકડ માટે ખાડી દેશો સોનું વેચવા માંડ્યા. રોકાણકારોનું પ્રોફિટ બુકિંગ. ચાંદી પણ ક્રેશ. ધુરંધરમાં રણવીરનો ગોસ્ટ લુક, મેકઅપની મહેનતનો BTS વિડીયો વાયરલ. બોક્સ ઓફિસ પર કિંગ ઓફ લિયારીનું રાજ. 4 દિનમાં 750 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી. અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા રાજ્યમાં ફેલાઈ. અન્ય શહેરમાં પણ લાંબી લાઈનો. સરકારે કહ્યું, તમામ પંપ પર પેટ્રોલ મળી રહે તે માટે તૈયારી. અફવાથી દૂર રહેવા દ્રષ્ટિકોણ ન્યૂઝની અપીલ. કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ. 66ના મોત. 114 કોલંબિયન સૈનિકો અને 11 ક્રૂ મેમ્બર સવાર હતા. ટેક ઓફ પછી 1.5 કિલોમીટર દૂર પડ્યો. ઈરાને કહ્યું, વળતર ન મળે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાની માંગ. અમેરિકા દખલ નહીં કરે તેની ગેરંટી પણ જોઈએ. આજે શેર બજારમાં હરિયાળી. સેન્સેક્સમાં 1000 પોઈન્ટની તેજી. 73,700 પર ટ્રેડિંગ. નિફ્ટીમાં પણ 350 પોઈન્ટનો ઉછાળો. બેન્કિંગ, ઓટો સેક્ટરમાં સૌથી વધુ ખરીદી. રાજસ્થાનમાં માર્ચ મહિનામાં વરસાદનું એલર્ટ. એમપીમાં 2 દિવસ પછી વરસાદની સંભાવના. યુપીમાં તાપમાન 10 અંશ સેલ્સિયસ ઘટ્યું. પાણી ખૂટ્યું, રસ્તો ભૂલાયો અને ચારે બાજુ ઘોર અંધારું. કચ્છના અફાટ નાના રણમાં 9 જિંદગીઓ ફસાઈ હતી. જે લોકોનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. બચાવવા ગયેલી પોલીસની ગાડી પણ ફસાઈ હતી. આપે 460 થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું. સિદ્ધાંત ગઢવીએ કહ્યું, તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી.